વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે યુનિટ 2માં રેડીમેબલ રેફરન્સના નાણાં પ્રાપ્ત કરવા માટે કઈ કઈ જોગવાઈ ક્યાંથી કરવામાં આવે છે એના વિશે આપણે ગયા વિડીયોમાં જોયું। રેડીમેબલ પ્રેફરન્સ શેરની નાણાં પરત કરવા હોય તો કાં તો નફા નુકસાન ખાતામાંથી પરત થઈ શકે અથવા તો એટલા નવા શેર બહાર પાડીને થઈ શકે। તો બંનેના ઉદાહરણ આપણે આ વિડીયોની અંદર લેવાના છે કે ભાઈ નફા નુકસાન ખાતામાંથી આપણે એ મૂડી લેવાની હોય તો કઈ રીતે આમ નોંધ થાય અને નવા શેર બહાર પાડીને જો એ રકમ પરત કરવાની હોય તો કઈ રીતે આમ નોંધ થાય। બંને રીતે જોઈએ। પહેલું જોઈએ છીએ આપણે નફા નુકસાન ખાતામાંથી આપણે એ રકમ લેવાની હોય તો ઉદાહરણ એક છે, કંપનીએ ₹100નો એક એવા 1000 રિડીમેબલ પ્રેફરન્સ શેર 5%ના પ્રીમિયમે પરત કરવાનો નિર્ણય કર્યો। આ માટે જરૂરી રકમ નફા નુકસાન ખાતેથી લેવામાં આવી છે તેમ સમજી જરૂરી આમ નોંધ લખો। કંપની છે 100 શેર ₹100 એક એવા 1000 શેર બહાર પાડે છે। 5% પ્રીમિયમ એટલે ₹5 એક શેર વધારે આપવાના। તો એની આમ નોંધ કઈ રીતે થાય? તો આપણે પરત કરવાના થયા એટલે આપણે આમ શું લખશું કે ભાઈ રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી ખાતે મૂળ કિંમત લખવાની 1 લાખ, 100 ગુણ્યા 1000 1 લાખ રૂપિયા થાય। અને શેર પરત પ્રીમિયમ ખાતે પ્રીમિયમ ₹5 આપવાનું છે, 1000 શેરના 5000 રૂપિયા થાય, એક શેરના ₹5। તો 1000 શેરના ₹5000 પ્રીમિયમ થાય। તે કોને આપવાનું છે? પ્રેફરન્સ શેર હોલ્ડર્સ ખાતે 1,05,000। એટલે પહેલી આમનોંધ હંમેશા મિત્રો એ રીતે થાય કે આપણે રૂપિયાની કેટલી જરૂર પડશે? 1 લાખની, બરાબર છે। એ કઈ મૂડી કહેવાય? રિડીમેબલ પ્રેફરન્સ શેર। બીજી પ્રીમિયમ માટે કેટલી જરૂર પડશે? 5000ની, એને શું કહેવાય? પરત પ્રીમિયમ કહેવાય। શું કહેવાય? પરત પ્રીમિયમ। કારણ કે આપણે શેર છે પરત કરીએ છીએ તેને પરત પ્રીમિયમ કહેવાય। પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે ઉધાર 5000 કોને આપશું? શેરહોલ્ડરને, એને ખાતે જમા થશે। તે પ્રેફરન્સ શેર ખાતે જમા 1,05,000 બાબતે 1000 પ્રેફરન્સ શેર ₹100નો એક એવા ₹5ના પ્રીમિયમે પરત કરવાના થયા। આ પરત કરવાના થયા, હજી પરત કર્યા નથી। પરત કરવાના થયા એની આમનોંધ છે। હવે આપણે પરત કરવાના થયા એની આમનોંધ થઈ ગઈ। હવે એની જોગવાઈ આપણે નફા નુકસાન ખાતામાંથી લેવાની છે, દાખલામાં એમ કીધું છે। તો એની આમનોંધ કેમ થાય? તો આપણે આગળ શીખી ગયા છીએ થિયરિકલમાં કે એના માટે એક મૂડી પરત અનામત ખાતું ઊભું કરવું પડે। રકમ તમારી નફા નુકસાન ખાતામાં લઈ અને શું કરવું પડે? મૂડી પરત અનામત ખાતું ઊભું કરવું પડે। તો એની નફા નુકસાન ખાતામાંથી રૂપિયા લઈએ અને મૂડી પરત અનામત ખાતે શું કરવાના હોય? જમા કરવાના। તો નફા નુકસાન ખાતે ઉધાર 1 લાખ, તે મૂડી પરત અનામત ખાતે 1 લાખ। એટલે મૂડી પરત અનામત ખાતાની અંદર 1 લાખ રૂપિયા જમા આપણા થઈ જાય। બાબત જે પ્રેફરન્સ શેર પરત કરવાનું નફા નુકસાન ખાતામાંથી જોગવાઈ કરી તેના આજે આપણે જોગવાઈ કરી નફા નુકસાન ખાતામાં, તો એના માટે આ આપણે કરી, બરાબર છે મિત્રો। હવે આગળ જોઈએ તો ₹5000 પ્રીમિયમના પણ હજી જોગવાઈ કરવાની છે। તો એ પણ નફા નુકસાન ખાતે ઉધાર 5000 કેટલા કરશું? નફા નુકસાન ખાતે ઉધાર 5000, બરાબર છે। તો તે ક્યાં લઈ જવાના છે? પરત પ્રીમિયમ ખાતે, બરાબર છે। કે શેર પરત પ્રીમિયમ ખાતે 5000, ધ્યાન રાખજો અહીંયા મૂડી પરત અનામત ખાતે લઈ જવાનું હોય છે જે મૂળ રકમ છે તે। કારણ કે નફા નુકસાન ખાતામાં તમારે જોગવાઈ કરવી હોય તો મૂડી પરત અનામત ખાતું ખોલવું પડે અને એના ખાતામાં જમા કરવા પડે। અને પ્રીમિયમ હોય તો એ પણ નફા નુકસાન ખાતેથી જ લેવાના હોય, પણ એથી શેર પ્રીમિયમ પરત પ્રીમિયમ ખાતે જમા થશે, મૂડી પરત અનામત ખાતામાં નહીં થાય। શું થશે? પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે જમા થશે।
પ્રેફરન્સ શેર પર પ્રીમિયમની જોગવાઈ નફામાંથી કરી તે. બરાબર છે. હવે ચોથું ચૂકવી દેવાના બસ 1,05,000. પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે ઉધાર 1,05,000 તે બેંક ખાતે બેંક દ્વારા ચૂકવાય. બરાબર છે. તે બેંક ખાતે 1,05,000 બાબત જે પ્રેફરન્સ શેર હોલ્ડરને પ્રીમિયમ સહિત રકમ ચૂકવી તેના એકદમ ને ઇઝી સરળ ને યાદ રહી જાય તેવું. બરાબર. પહેલાં પરત કરવાનું ધ્યાન, પછી નફા નુકસાન ખાતામાં આપણે મૂડી પડતરમાં ખોલીને ખાતું જમા કરવાના, પછી પ્રીમિયમને નફા નુકસાન ખાતામાંથી લેવાના ને પછી ચૂકવી દેવાના. બરાબર મિત્રો. હવે જો નવા શેર બહાર પાડીને કરવાનો હોય તો કઈ રીતે કરીએ? આપણે જોઈ ગયા છીએ કે રેડીમેડ પ્રેફરન્સ શેર છે એનો કેવી રીતે એને ક્યાંથી મૂડી લેવાની, એનો સ્ત્રોત શું, કયા સ્ત્રોતમાંથી એને પરત કરી શકાય, તો એને નફામાં ચોખ્ખા નફામાંથી એને પરત કરી શકાય. બરાબર. ડિવિડન્ડ ચૂકવવા પાત્ર નફો, ખાલી નફો નહીં. બરાબર છે. ચોખ્ખા નફામાંથી એને પરત કરી શકાય એટલે તો એનું નામ રાખ્યું છે ડિવિડન્ડ પરત ચોખ્ખો નફામાંથી. કારણ કે ડિવિડન્ડ તમારે પરત કરવો હોય તો એને કમ્પ્લીટલી ચોખ્ખો નફો હોય એમાંથી ડિવિડન્ડ તમે આપી શકો છો. બરાબર છે. તો બીજો ઉદાહરણ છે, એ કંપનીએ 100 રૂપિયાનો કેવા 1,000 રિડીમેબલ પ્રેફરન્સ શેર 5% આપણે પરત કરવાનો નિર્ણય કર્યો. આ બંને દાખલા એક જ છે. આમાં ખાલી જોગવાઈ નફા નુકસાન ખાતાને કરવાનું છે. આમાં 1,000ના ઇક્વિટી શેર ₹100 એક એવા 10%ના પ્રીમિયમે બહાર પાડ્યા અને બધા જ ભરપાઈ થઈ ગયા અને પૂરેપૂરી રકમ મળી ગઈ. જરૂરી આમાં લખો. તો આમાં ઇક્વિટી શેર એટલી જ રકમના બહાર પાડીને આપણે શું કરવાનું છે? રિડીમેબલ પ્રેફરન્સ શેરના નાણાં ચૂકવવાના છે. પહેલી આમનું તો સેમ થશે, કોઈ ફરક નહીં. કારણ કે આમાંય ચૂકવવાના થાય છે ને આમાંય ચૂકવવાના થાય છે. રિડીમેબલ પ્રેફરન્સ શેર પહેલી અને છેલ્લી એ બંનેમાં કોઈ ફરક નહીં થાય. વચ્ચેની બે છે એમાં આ નફા નુકસાન ખાતે હોવાથી નફા નુકસાન ખાતે ઉધાર થશે અને મૂડી પરત ખાતું ખોલો મૂડી પરત અનામત ખાતે અને પ્રેફરન્સ શેર પ્રીમિયમ ખાતે. બરાબર. આમાં ઇક્વિટી શેર આપણે ખોલીએ છીએ, બહાર પાડીએ છીએ. ઇક્વિટી શેરને જેમ બહાર પાડીએ એ રીતે આમનું લખવાની હોય છે. બસ આટલો જ ફરક છે. જોઈએ. રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર 1,00,000, એ શેર પ્રીમિયમ ખાતે ઉધાર 5,000, એ પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે જમા 1,00,000 ને 5,000. બાબત જે 1,000 પ્રેફરન્સ શેર 100 રૂપિયાનો એક એવા 5 રૂપિયાના પ્રીમિયમ પરત કરવાના થયા તે. હવે આપણે બહાર પાડ્યા ઇક્વિટી શેર 1,000 100 રૂપિયાનો એક એવા 10% પ્રીમિયમ બહાર પાડ્યા એટલે એક શેર ઉપર 10% પ્રીમિયમ આપો એટલે એક શેરના 110 થાય. એટલે બેંક ખાતે ઉધાર 1,10,000, એ ઇક્વિટી શેર મૂડી ખાતે 1,00,000 અને જામીનગીરી પ્રીમિયમ ખાતે 10,000. પ્રીમિયમના અલગ રકમ લખવાની. બરાબર. બધી બેંકમાં રકમ જમા થાય, આપણે રકમ બેંક દ્વારા મળે, ચૂકવીએ તો બેંક દ્વારા મળે તો એ બેંક દ્વારા ચૂકવીએ ત્યારે બેંક ખાતે ઉધાર આવે અને આપણને મળે ત્યારે પણ બેંકમાંથી જમા થાય તો બેંક ખાતે ઉધાર એ પણ બેંક ખાતે જમા આવશે. ચૂકવીએ ત્યારે બેંક ખાતે શું થાય? જમા. અને આપણને પૈસા મળે ત્યારે બેંક ખાતે ઉધાર. બેંકમાંથી પૈસા જાય છે શેરોને ચૂકવે એટલે બેંક ખાતે જમા અને એમાં બેંકમાં પૈસા આવે છે આપણા ખાતામાં એટલે બેંક ખાતે ઉધાર. તે ઇક્વિટી શેર મૂડી ખાતે 1,00,000 અને પ્રીમિયમ ખાતે 10,000 અલગ અલગ દર્શાવી દેવાના. બાબત જે પ્રેફરન્સ શેર પરત કરવા માટે 1,000 ઇક્વિટી શેર ₹100 એક એવા 10% પ્રીમિયમથી બહાર પાડ્યા તે. બરાબર છે. હવે આપણે જેમ પ્રીમિયમની નફા નુકસાન ખાતેથી 5,000ની જોગવાઈ કરી એમાં અહીંયા પણ આપણે 5,000ની જોગવાઈ કરવી પડશે. બરાબર. અહીંયા લખાશે નફા નુકસાન ખાતું, જ્યારે અહીંયા લખાશે જામીનગીરી પ્રીમિયમ ખાતું. કારણ કે આપણે જામીનગીરી પ્રીમિયમ ખાતે અહીંયા જમા 10,000 કરેલા છે, પ્રીમિયમની રકમ અલગ છે, તો આ જ પ્રીમિયમમાંથી એની જોગવાઈ 5,000ની થશે. 10,000 છે ને એ જમા થયા, એ ઉધાર. જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર 5,000. બરાબર છે.
બસ અહીંયા નફા નુકસાન ખાતે ઉધાર આવે, અહીંયા જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર આવે. બાકી આ તો એ જ છે, તે પ્રેફરન્સ શેર પર પ્રીમિયમ ખાતે, તે પ્રેફરન્સ શેર પર પ્રીમિયમ ખાતે જમા 5000. જોઈ મિત્રો ડિફરન્સ શું છે? આમાં બંનેની જોગવાઈ નફા નુકસાન ખાતે કરવાની, નફા નુકસાન ખાતે ઉધાર. જ્યારે આમાં શેર બહાર પાડવાની હોવાથી બેંક ખાતે ઉધાર 1,10,000 થાય તો શેર મૂડી ખાતે 1 લાખ થશે ને શેર પ્રીમિયમ ખાતે 10,000 થઈ જશે. 1 લાખ તો શેર મૂડી ખાતે થઈ ગયા, પણ પ્રીમિયમની રકમ જામીનગીરી પ્રીમિયમ ખાતેથી આપણે લેવી પડે. તો જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર 5000, તે શેર પરત પ્રીમિયમ ખાતે જમા 5000. બાબત છે જામીનગીરી પ્રીમિયમનો ઉપયોગ પરત પ્રીમિયમ માંડીવાળા માટે કર્યો. તે આ જામીનગીરી પ્રીમિયમ છે 10,000, એનો ઉપયોગ આપણે શું કર્યો? 5000 રૂપિયા જામીનગીરી પરત પ્રીમિયમ માંડીવાળા માટે આપણે કર્યો. હવે આપણે ચૂકવી દઈએ છીએ તો બસ એ જ આમનો દાવ છે. પ્રેફરન્સ શેર ખાતે ઉધાર 1,05,000, તે બેંક ખાતે 1,05,000. બાબત છે પ્રેફરન્સ શેર હોલ્ડરોને રકમ પરત કરી તેના. તો મિત્રો આમાં થોડોક ફરક આવે છે, તમે જોયું બરાબર છે. આમાં નફા નુકસાન ખાતે જોગવાઈ કરવાની હોય છે અને આમાં વધારે શેર બહાર પાડીને એટલા ઇક્વિટી શેર બહાર પાડીને આપણે ભરપાઈ કરવાની હોય છે. તો જ્યારે શેર બહાર પડે ભરપાઈ થાય ત્યારે આ રીતે અમલ થાય છે. તો એ રીતની કરી નાખવાની અને પ્રીમિયમ જામીનગીરીમાંથી પ્રીમિયમની જેટલે બહાર પાડીએ એ કરી નાખવાની. બાકી બધું સેમ છે, પહેલી છેલ્લી સેમ છે, આ બંનેમાં અલગ છે. તો હવે તમને બરાબર રીતે સમજાઈ ગયું હશે. બરાબર છે મિત્રો. નેક્સ્ટમાં વધારે દાખલા જોઈશું. જય સિયારામ, જય દ્વારિકાધીશ.